ભરૂચમાં નગર સેવા સદન અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મુખ્ય માર્ગોને અડીને ઊભા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા. ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા તો બીજી તરફ દબાણકારો દ્વારા માર્ગો પર દબાણ કરવામાં આવતા વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે જીએસઆરડીસી, નેશનલ હાઈવે, માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અઠવાડિયાથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે. પ્રાંત અધિકારી મનીષા માનાણીની હાજરીમાં જંબુસર બાયપાસ ચોકડી પરથી દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરાઈ હતી, જેમાં વાહન ચાલકોને અડચણરૂપ અને ટ્રાફિકની સમસ્યા વધારતા દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી. કામગીરી શરૂ થતાં દબાણકારોમાં ફફડાટ સાથે દબાણો સ્વયં હટાવવા જોવા મળ્યા હતા. આ કામગીરીમાં નેશનલ હાઈવે એક્ઝિક્યુટિવ ભરત પટેલ, નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી તથા અધિકારીઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે દબાણ કરનાર લારી ગલ્લા ધારકોને પણ વહીવટી તંત્ર પાસે રોજગારી માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટેની માંગ કરી હતી.